આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। ભારત બંધના એલાનને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દેખાવો શરૂ થઈ ગયા છે। ત્યારે ગુજરાતમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને અમદાવાદ શહેરમાં પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। રાજ્યના પોલીસ વડા દ્વારા ગઈકાલે રાત્રે જ 144ની કલમનો કડક અમલ કરાવવાનું જણાવી દેવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરમાં ભારત બંધને કોંગ્રેસને કોઈ જ પ્રકારનું સમર્થન મળ્યું ન હતું અને એપીએમસી સહિત અનેક વેપારીઓ પોતાના વ્યવસાય ચાલુ રાખીને પોતાનો ધંધો કરી રહ્યા હતા અને શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે ભારત બંધને અમારું કોઈ જ સમર્થન નથી અને ભારત બંધને પગલે ખેડૂતોને અને વેપારીઓને જ નુકસાની ભોગવવી પડશે। આજે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે, આજે જે બંધનું સમર્થન આપ્યું હોય એવું ગુજરાતમાં નથી દેખાતું કે બંધનું સમર્થન વેપારીઓ આપ્યું હોય, કેમ કે લોકડાઉન પછી ખાવા પીવામાં એટલી બધી વાંધા આવી ગયા છે લોકોને અને એમાં બંધ રાખે તો એમને પોસાય નહીં। એ સંદર્ભમાં મને એવું લાગે છે કે બંધને સમર્થન અત્યારે ઓછું છે। બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમદાવાદ શહેર મહિલા પ્રમુખ સહિત 6 મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા જાય તે પહેલા જ એલિસ બ્રિજ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। અમદાવાદ કોંગ્રેસના જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિત કાર્યકરો ગીતા મંદિર 4 રસ્તા પાસે રસ્તા ઉપર સૂઈ જઈ વિરોધ પ્રદર્શન કરતા જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। એક તરફ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારને પોતાના ઘરે જ નજરકેદ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખને પણ તેમના નિવાસસ્થાને જ નજરકેદ કરી લેવામાં આવ્યા હતા, જેને પગલે કોંગ્રેસ દ્વારા બંધના એલાનને જે સમર્થન આપવામાં આવ્યું હતું તેનું કોઈ જ સમર્થન મળ્યું ન હતું। satyday.com અમદાવાદ। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।